એ અવાજ આવ્યો કે લાગે? હા. ભાઈ નાસ્તો કરતા હતા ને એકદમ થી કઈક અવાજ આવ્યો હે. તો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયો ને અને નવા ચેનલની સાથે. આજનો વિડીયો રહેવાનો છે અમારો જંગલ કેમ્પિંગનો. જંગલમાં અમે લોકો જવાના છે કેમ્પિંગ કરવા માટે. કંઈક આવું જંગલ અમારો એક બંદો આગળ જઈએ આ ટાઈપનું જંગલ છે. જંગલમાં કરવાના છે કેમ્પિંગ આપણે. અને આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે. વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જાય જંગલમાં. ફાઇનલી અમે જંગલમાં તો એન્ટર થઈ ગયા છીએ. આગળ આ બે બંદા જઈએ. હવે અમારે હે ને આ એક જગ્યા ગોતવાની છે જ્યાં બે કંઈક કેમ્પિંગ કરી શકીએ એવી જગ્યા ગોતવાની છે. અને આ જ વિડીયોમાં આપણે કરવાના છે 6 કલાક કેમ્પિંગ માત્ર. સવારના અત્યારે વાગી રહ્યા છે 9 વાગી રહ્યા છે અને 3 વાગ્યા સુધી આપણે લોકો કેમ્પિંગ કરવાના છીએ. તો હજી જંગલમાં ઊંડે સુધી જાય પછી તમને મળીએ. મિત્રો જંગલમાં તો આવી ગયા છે. હવે અમે વિચારી કે કેમ્પિંગ ક્યાં કરી. હવે એને એક જગ્યા જઈ જોક ને બાવર જેવું એની હેઠળ જઈને બેવાની કેમ્પિંગ કરવી વિચારી છે. આ બાવર દેખાય એની નીચે જઈને બેવાનું વિચારી છે. તો ચાલો આ હાઈલા જઈને આવું હાઈલા ફાઇનલી મિત્રો અમે લોકો જંગલની વચ્ચે વચ્ચે આવી ગયા. જોઈ લ્યો આવું કઈક જંગલ છે આખે આખું. બહુ ખતરનાક છે. ખતરનાક જંગલ છે આખે આખું. મોટું ખૂબ જ. અને આ જંગલમાં હે ને હરપ ને વીછીનું પ્રમાણ બહુ વધારે માત્રામાં છે. એટલે હું તમને એમ કહું કે જો હરપ કે વીછી ગમે ને જંગલી પ્રાણી દેખાય ને નોખું પડવાનું થતું નથી કોઈ. બરોબર ભેગું જ રહેવાનું. જો નોકા પડે ને તો જંગલમાં એવડો ગોતું આકડા પછી બધાને ભેગું રહેવાનું થાય. તો ફાઇનલી મિત્રો હવે એને અમે કેમ્પિંગની જગ્યાએ જઈને તમને મળીએ. અમે પાછળ જઈશું ને અમારો બંધો આગળ જાય છે. જોયો જોઈને આવી જાવ. શું હે ક્યાં એ જો આ બાવર થી નીચે આમ ઘાયક આવી ગયું. શું હતું એટલે સુવર જેવું કઈક લાગતું હતું, જંગલી સુવર જેવું. તો એટલે મને કઈ ધ્યાન રાખવું પડે ભેગું રહેવાય. એટલે આમાં લોકો આમ કઈ જંગલી પ્રાણી હવે જોઈને આવે કઈક એને લાકડી બાકડી ગોતો કઈક આમ હથિયાર તો જો ને. હથિયાર તો જો ને જંગલે ખતરનાક છે. જંગલે ખતરનાક છે. હવે હે ને તમે લાકડી બાકડી ગોતો. જંગલી પ્રાણી હે ને આ જંગલમાં ગયો અંદર. ધ્યાન રાખીએલા. હા એ તમે આવી હું જોઈ આવું. ધ્યાન રાખજો. હાલી હગી એમ નથી. જોજે આમાં હે ને કાંટા છે. તમે દેજો કે જાતા ને. હા તું તારા અંદર નો જતો હોય એમાં જોડે. અહીંયા પણ સ્પાઈડર ના ઝારા એવું હોય. જો આ રસ્તે થી ને આ રસ્તે જ જાવ. ધ્યાન રાખજેલા. ઓ મિત્રો આ તો જંગલ તો ખતરનાક આમ તો જો આ જંગલી પ્રાણી ને સુવર ને આ બાજુ રહેતા બાપ હોય નહીં. એક અહીં જગ્યા હેલા કેમ્પિંગ કરાવી અહીંયા આવો ને. અહીંયા બેન કરાવી છે પણ અંદર થોડુંક ઓલું છે જનાવરનું. અહીંયા આપણે બીક રહે જનાવરનું બીક. મેં તો અમારી પાસે અત્યારે કઈ નથી. અત્યારે કઈ લેવા નથી અને એને જંગલમાં કેમ્પિંગ કરવા આવી ગયા. મિત્રો અહીંયા ખાલી બાવર જાવ તમે. મિત્રો અહીંયા તો જો આ ઘંઘોર બાવ એટલે આમાં કાંટા લાગે ને ઝેરી કાંટા હોઈ શકે. અહીંયા હે ને જંગલી પ્રાણી રહેતા જ છે. બોલ રાત તો હોય છે જ. બોલ રાતે તો હોય. હાલો ત્યાં જ હાલો. તો ફાઇનલી એક કેમ્પિંગની જગ્યા જડી ગઈ છે. અહીંયા હવે એને બેહીને કેમ્પિંગ કરવાનું થાય. થોડુંક સાફ કરવું જોઈએ ઉપાડીને કે ઓલો બંધો કરીને એમ અમારે ત્રણેને કરવું જોઈએ. ત્યાં થોડુંક સાફ થઈ જાય ને પછી કેમ્પિંગ કરી. બરોબર સાફ કરીને તમને મળ્યા. મિત્રો જગ્યા સાફ થઈ ગઈ છે. હવે હે ને નાસ્તો કરી લઈ. બરાબર હાલો નાસ્તો કાઢો. મિત્રો બેગ અમે હે ને અહીંયા રાખી દીધા. બહુ થાકી ગયા હતા એવું રખડતા હતા. હવે એને નાસ્તો કરે કાઢે ભાઈ નાસ્તો કરે.
અત્યારે હે ને થોડોક કાઢ ને બસ ઘડી ખમીને થોડોક ખાય આ ભાઈ એટલો બરોબર હવે રહેવા દે બસ. હવે મિત્રો હે ને અમે ઘડીક બેસી જાય. તો મિત્રો આવો કંઈક નાસ્તો આપણે લેવા હી આમ જો એટલું બધું લેવા હી આ બધું હે ને હજી બેગમાં પડ્યું હોય પાણીની બોટલ ને એવું બધું પડ્યું હોય કા હા એ બધું છે. નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આ બે બનાવ્યો આમ જો કઈ ને આ મિત્રો ખાવાની મજા આવે ને અલગ લેવલ બધું ભેગું કરીને ખાવાની મજા આવે ને કુરકુરિયા ને વાટકા ને મમરા ને બધું છે આવી રીતનું અને એ ખાવાની મજા આવે ને નેક્સ્ટ લેવલ મજા આવે. અને એ મિત્રો પાસે કેમ્પિંગમાં એ કેમ્પિંગમાં મજા આવે ને મિત્રો પણ બહુ મજા આવે પણ જ્યારે જંગલી પ્રાણી કે જનાવર દેખાય ત્યારે પછી ફાટે એવું નથી. નેક્સ્ટ લેવલ મજા આવે છે. એ અવાજ આવ્યો કે નહીં લગાય હા ઉપર જા આવાજ આવે છે. મિત્રો અહીંયા નાસ્તો કરતા હતા ને એકદમ થી કઈક અવાજ આવ્યો હે હું ઉપર એટલે જોઈને આવો આ પાણા હાથમાં લઈ લે પાણા પીડે લઈ લે પાણા લઈ લે હાથમાં ફિલહાલ તો કઈ ઉપર પાછળ મિત્રો નાસ્તો મૂકીને આવ્યા છે. ઉપર વાત જો દેખાય યાર ઘરે હા ફોકસ થાય મિત્રો જો આ ઝાડવા એટલે કઈક પ્રાણી દેખાય વળતા ઉપર મિત્રો અહીંયા જ રસ્તે કઈક પ્રાણી ગયું દોડીને અમે ખાતા હતા અચાનક થી અવાજ આવ્યો આ જ રસ્તેથી કઈક ગયું હવે અહીંયા દેખવામાં તો કઈ દેખાતું તો નથી પણ મિત્રો દેખાય તો ડાયરેક્ટ અમે કેમેરામાં કેપ્ચર કરી લઈએ. તમે નાસ્તો કરતા હતા એટલે કેમેરામાં કેપ્ચર ના કરી ગયા બરાબર કાંઈક પ્રાણી હતું મોટું બોલ શું હતું કેવું લાગે અંદાજે પાછું સુવર હોય આવી જ ઓલું હમણાં તને પેલા વેલા જઈ તો હા પીજો કહું એ આપણે બાજુમાં જ હતું પીએસ બાજુ આપણે બે ગયા ન્યાય કોઈ લડી કાઢે નાસ્તો કોઈ કાંઈ તો મિત્રો ફાઇનલી ટેન્ટ જ્યાં આપણે નાસ્તો કરતા ત્યાં તો પૂગી ગયા મિત્રો નાસ્તા એમને પડ્યો રહ્યો આ નાસ્તો એમને પડ્યો એના સંભળું તૂટી ગયું આમ ચંપલું તૂટી ગયું એકદમ આવા ટાણે ચંપલ ને બધું મિત્રો અમારે બહુ ધ્યાન રાખવું જોઈએ આ જંગલમાં. મિત્રો જંગલ તો ડેન્જર છે જ ઓલરેડી મિત્રો પાછા ટેન્ટે તો આવી જાય કેમ્પિંગ કરતા ત્યાં નાસ્તો કરવા માંડ્યા મિત્રો નાસ્તો કરીને બેઠા હી હવે પાણી પીએ થોડુંક ધીરે ધીરે મિત્રો નાસ્તો કરીને રેડી થઈ ગયા છે હવે આપણે આવ્યા હતા કેટલા 9 વાગે આવ્યા હતા તો અત્યારે વાગી રહ્યા છે 1 બપોરનો 1 વાગી રહ્યો છે નાસ્તો બાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા હવે એને બેગ ઉપાડો મિત્રો 4 કલાક તો કેમ્પિંગ ની થઈ ગઈ આપણે 4 કલાક તો કેમ્પિંગ થઈ છે હવે હે ને આપણે થોડુંક જંગલ તમને એક્સપ્લોર કરાવી દે બરાબર આ જગ્યાએ અમે નાસ્તો કર્યો તો હવે આ જગ્યાને અલવિદા કહીને તમને નીકળી જંગલ એક્સપ્લોર કરવા બરાબર હાલે ભેગા રહ્યો આમાં કાકા જંગલી પ્રાણી હોય શકે હમણાં આપણે 2 વાર તો જોયું મિત્રો કેમેરામાં કેપ્ચર નથી કરાવી તો તમને એમ થાય કે આ ફોટો બોલ એક્ટિવિટી વિડીયો બનાવવા માટે પણ એવું નથી તમે જ્યારે જંગલમાં જઈને કેમ્પિંગ કરો ત્યારે તમને ખબર પડે કે હું તમને અંદરથી એ થાય મિત્રો અંદરથી અહેસાસ થાય તો હે ને ચલો જંગલ એક્સપ્લોર કરાવી જો કઈ જંગલી જાનવર કે બરાબર કઈ જોવા જશે તો તમને બતાવીશ બરાબર મિત્રો વિડીયો બનાવો બહુ આકરો છે તડકો અત્યારે ને બહુ જ છે અતિ સહી તડકો આ મિત્રો વરી માથે જ જોઉં માથે જ છે તડકો ક્યાં ક્યાં બધે ખાઈ બધે જોગ્યું ક્યાં પણ આરી વાની વઈ ગયું ખાઈ ક્યાં નોરી હતા હા તો સારી અહીંયા એરી ઉપર એરી દેખાય અહીંથી ને જામ ગયું હમણાં ધોડી યારી જાય મિત્રો જાય જ કઈક છે ત્યાં જંગલી જનાવર હે પાણા લઈને પાણા મિત્રો જો આમાં જ છે કઈક જંગલી જનાવર ફાઇનલ જો જે બોલતા નહીં હમણાં જરા હોય છે બોલતા પાણા લે
તારે યાર હું કોણ તેને કાઢ નાખી બરાબર નીકળે તો ખબર પડી જાય બરાબર ચાલ કાંઈ કહીશું ને તો હમણાં ખબર પડી જાય 3 2 1 સ્ટાર્ટ નાખો ઈ તો વહી ગયું યાર હા છે આમ જ ફાઇનલ આમ જ છે ને આમ જ ફાઇનલમાં અમારો મિત્રો જો તમને હલચલનો અવાજ આવતો હોય તો હવે ને આપણે હાલો નીકળી એને બહુ કાંઈ નીકળી જાય હેરાન નથી કરવા હાલો ખોટો હેરાન ના ખારું બરોબર કઈ બેડ લે તો ભાઈ આયા કીને બોલાવો મિત્રો રખડી રખડી પાછા આપણે જ્યાં કેમ્પ કરી હતી ત્યાં જ પાછા ફૂગી ગયા છીએ. અહીંયા આપણે કેમ્પ મોટું કરી હે ને મિત્રો આમાં જંગલ એવું કાંઈ ખબર નથી પડતી ક્યાં પૂઈ જાય આમાં ને જવાનો રસ્તો નહીં મળે ભેગા રહેજો ક્યાંક ગોતે રસ્તો જડે તો બરાબર જો આવા જંગલમાં અમારે હાલીને તમારા માટે વિડીયો બનાવવાનું થાય જો આવા જંગલ છે તો એને ધીરે ધીરે જંગલ બહાર જવાનો રસ્તો ગોતવાનો જ આકરો હવે ગોતો જ આકરો એ આ હું કહી દઉં હાડ પિંજર રહ્યા તો હા મિત્રો હાડ પિંજર જો આનાથી ઈ સાબિત થાય કે અહીંયા જંગલી જાનવર તો હશે જ આ સાબિત એ જ થાય કે ફાઇનલી આ રાતે એને જંગલી જાનવર આવે કોઈ પણ શિકારીનો શિકાર કરે અહીંયા ઉપર જો આમ જો અરે અહીંયા આ ખોપડી જો મિત્રો અહીંયા અહીંયા અંતર બધે હેડી હજી જો અહીંયા હે ફાઇનલી એવું સાબિત થાય કે આ જંગલી પ્રાણી તો ફાઇનલ છે આપણે જોવા જડે ને જંગલી પ્રાણી હોઈ શકે બરાબર એટલે એને જંગલમાં ક્યારે એકલું જવાનું નહીં બરાબર અને મિત્રો ફાઇનલી 6 કલાક જંગલની અંદર રખડીને હવે ફાઇનલી વાગી રહ્યા છે 3 વાગી રહ્યા છે આપણો વિડીયો ચાલુ થયો 9 વાગ્યાની કેમ્પિંગ ચાલુ 6 કલાકની કેમ્પિંગ હતી અત્યારે 3 વાગી રહ્યા છે કેમ્પિંગનો સમય પૂરો થઈ ગયો છે અને જો તમને વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી ન્યૂ કેમ્પિંગ અથવા એડવેન્ચર વિડીયો સાથે બધાને બાય.